टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 22મી મે 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે અધિક, જેઠ, સુદ, છઠ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે આશ્લેષા. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ છે. આજનું કરણ બની રહ્યું છે ગર કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે, જે રાત્રિના 2 કલાક અને 8 મિનિટ સુધી રહી છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ રાત્રે 2 અને 8 સુધી થાય તેઓની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5 કલાક 58 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 15 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 10 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 36 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 3 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આજે વિજય મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 43 મિનિટ સુધી છે. આજે સપ્તમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે. તો આ છે આજના દિવસનું શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયી બનતો જોવા મળી રહ્યો છે. ઉર્જા અને આયોજનોને યોગ્ય દિશામાં લગાવશો તો યોગ્ય સમય, યોગ્ય કાર્ય સંપન્ન થવાની સંભાવનાઓ છે. જ્યારે તમારું મન મૂંઝવણમાં હોય ત્યારે ભૂલથી પણ કોઈ નિર્ણય ન લેવો એ તમારા માટે હિતાવ રહેશે. બાળકના ભવિષ્યને લગતા કાર્યો આજે તમે કરી શકો. એના ભવિષ્યને રિલેટેડ કોઈ મહત્વનો નિર્ણય આજે લઈ શકાય એવા ગ્રહમાન બની રહ્યા છે. તમને આજે તમારા મોટા ભાઈ તરફથી સહયોગ મળવાની સંભાવનાઓ છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગોપીચંદન દ્વારા ભગવાન કૃષ્ણની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે
બ વ ઉ આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભ કરતા ફાયદાકારક બની રહ્યો છે. સચોટ નિર્ણય લઈને તમે સારો એવો નફો મેળવી શકશો. યોગ્ય સમય યોગ્ય નિર્ણય આપના માટે નફાકારક સાબિત થશે. તમારા દાદી તરફથી તમને લાભ મળે એવા ગ્રહમાન છે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો આજ એમાં પણ તમને રાહત મળે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. રોકાણ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, લાભ કરતા છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન દત્તની આરાધના કરવી આપના માટે મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની આપી શકે એવા ગ્રહ ચક્ર છે. આર્થિક બાબતોમાં ખૂબ સંયમ જાળવવાની જરૂર છે. ઉતાવળમાં આર્થિક નિર્ણયો ન કરવા એ આપના માટે સલાહભર્યું છે. તમને ભાઈઓ તરફથી આજે સહયોગ મળવાની સંભાવનાઓ છે. વ્યવસાયમાં તમે આજે નિરાશ થઈ શકો એ પ્રકારના ગ્રહ ચક્ર છે. આજે સકારાત્મકતાનો અનુભવ કરાશે. આજે જીવનમાં પોઝિટિવિટી આવી શકે એવા ગ્રહ ચક્ર છે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે મંગલકારી દિન બની રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ભાગ્યનો લાભ તમને સફળતા અપાવી શકે એવા ગ્રહમાન છે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં આજે સુધાર થઈ શકે. આરોગ્ય આજ આપનું સુધરે એવા ગ્રહ ચક્ર છે. બાળકના સારા કામથી તમને ખુશી થઈ શકે. બાળકને નિષ્ઠા સાથે આપેલા કામને સંપન્ન કરતા જોઈ તમારા મનમાં ખુશીની લાગણી અનુભવી શકાશે. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે એવા ગ્રહ ચક્ર છે. મનપસંદ ભોજન મેળવીને આજે આનંદમાં વધારો થતો જોવા મળી શકે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાતો રંગ. કોઈ પણ રીતે લાલ રંગ આપના માટે લાભ કરતા છે. ઉપાય શું કરવાનો છે? આજે નારાયણ કવચનો પાઠ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં તમને લાભ મળવાની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. અધિકારીઓ તરફથી સહયોગ મળશે. તો પારિવારિક જીવનમાં પણ તાલમેલ જળવાઈ રહેશે, જેથી પારિવારિક જીવન સુખદ અને સુખમય બની રહેશે. આજે તમે ધાર્મિક કાર્ય પ્રત્યે રસ લેતા જવા મળી શકો એવા ગ્રહ ચક્ર છે. જો તમે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો નિશ્ચિત આજે આપને લાભ થતો જોવા મળશે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણ કરતા છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો દુર્વા શ્યામ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે શ્રી સૂક્તમના પાઠ કરવા આપના માટે ખૂબ જ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કામ અને વ્યવસાય માટે દિવસ સારો જોવા મળી રહ્યો છે. આજે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે, પ્રોપર્ટી આજે વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. નવી યોજના ઉપર કોઈ કામ શરૂ કરવા વિચારી રહ્યા છો તો આજે કરી શકો. આપના માટે લાભ કરતા સાબિત થશે. કલાના ક્ષેત્ર સાથે તમારો પ્રભાવ વધશે. જો સાહિત્ય, સંગીત અને કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો આપનું પ્રભુત્વ વધતું જોવા મળે એવા ગ્રહ ચક્ર છે.
શિક્ષણના ક્ષેત્રમાં પણ તમે સારામાં સારું પ્રદર્શન આજે સંપન્ન કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે. એટલે એ વાત કરી ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાના છે? આજના દિવસે હરિહરનું ધ્યાન કરવું, શિવ અને વિષ્ણુની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મ ક્રમાંકની રાશિ તુલા કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત, આવા જાતકો માટે આજનો આપણો દિવસ પ્રગતિકારક રહેતો જોવા મળી રહેશે. અચાનક લાભ મળવાથી મન ખુશ રહે, પ્રફુલ્લિત બની રહે એવા પણ ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. ઘણા સમયથી જેનો રાહ જોતા હતા એ રાહનો અંત આવશે. જે વસ્તુ માટે તમે જે રાહ જોતા હતા એ આજે તમને પ્રાપ્ત થાય એવા ગ્રહ ચક્ર છે. કાર્યસ્થળ ઉપર નવી વિશિષ્ટ જવાબદારીઓ તમને સોંપવામાં આવી શકે છે. વિરોધીઓ અને શત્રુઓથી સાવધ રહેવું એ આજે તમારાથી વધારે નારાજ થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો આછો કેસરી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ગોપીચંદનનું તિલક લલાટમાં કેસર સાથે કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય, આવા જાતકો માટે આજે તક ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આજે જે ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે એને યોગ્ય તકને ઝડપવાની જરૂર છે. ઘણા સ્ત્રોતથી આજે આર્થિક લાભ મળવાની સંભાવનાઓ છે. વ્યવસાયમાં વધુ ઉર્જાથી તમારે કામ કરવું પડશે. વધારે મહેનત, વધારે ઉર્જા, વધારે ઉત્સાહથી કામ કરવું પડશે તો લાભ અવશ્ય જોવા મળશે. પ્રણય સંબંધોમાં વધુ ખુશહાલ આજે રહી શકો એ પ્રકારના ગ્રહ ચક્ર છે. તો આજે સલાહ કે બહાર ખાવાનું ટાળવું એ આપના માટે હિતાવહ છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. આજે નેગેટિવ થોટ્સથી દૂર રહેવા પ્રયાસ કરવો કલ્યાણકારી સાબિત થશે. આજે મિત્ર તમને વ્યવસાયમાં મદદે આવી શકે. જે આવા ગ્રહ આજે બની રહ્યા છે આર્થિક સ્થિતિ ખૂબ જ ફાયદાકારક બની રહેશે, લાભ કરતા રહેશે. સાંજે માતાની તબિયત ગડબડ થઈ શકે એવા પણ ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી આજે બચવું, વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાથી અટકવું એ આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે. અને હવે વાત કરેલી ઉપાયોની ધન રાશિના જાતકો માટે આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ રહેશે. ઉપાય આજે ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી
અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી શકે છે. પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરી શકો, જેથી પ્રણય સંબંધો તમારા મજબૂત બનતા જોવા મળશે. સંતાન સંબંધિત કોઈ શુભ, કોઈ માંગલિક, કોઈ સારા કામ, કોઈ સમાચાર આજે તમને મળી શકે, જે તમારા માટે ગૌરવ કે આનંદનું કારણ બનશે. શિક્ષણના ક્ષેત્રે તમારું પ્રદર્શન શુભ રહેશે, જે તમારા માટે પ્રગતિ કરતા રહેશે. વાણીમાં થોડી નરમાઈ જાળવી રાખવી હિતાવ છે. આજે સંબંધો સુધારવા માટે વાણીમાં નરમાશ રાખવી લાભકર સાબિત થશે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મધ્યમ દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભદાયક બની રહેશે, ફાયદાકારક છે. આજે નોકરીમાં તમારું પ્રભુત્વ, તમારો પ્રભાવ વધતો જોવા મળશે. વધતા પ્રભાવને કારણે તમારો દુશ્મનો, શત્રુઓ શાંત થતા જોવા મળશે. કાર્યસ્થળ ઉપર શુભ સમાચાર મળી રહેશે, જે આપના માટે પ્રગતિનું કારણ બનશે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે, જેથી વૈવાહિક જીવન દાંપત્યમાં સુખાકારી આનંદની અનુભૂતિ રહેશે. પરસ્પર પ્રેમ ભાવમાં વધારો થતો જોવા મળશે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય આજના દિવસે દાન અવશ્ય કરવું. અન્નદાનની મહિમા છે. આજે અન્નદાન કરવું આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ મીન, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બુદ્ધિ કૌશલ્યથી સમસ્યાઓનો ઉકેલ શોધવો આજે સહજ બનશે. તમારા માટે સફળતા પ્રદાન કરવાવાળો દિવસ રહેશે. તમામ પ્રકારની સમસ્યાઓનો તમે આજે ઉકેલ શોધી શકશો. આજના દિવસે વાણી પર થોડુંક નિયંત્રણ આપના માટે પ્રભાવી સાબિત થશે. સરકારી ક્ષેત્રના કાર્યમાં સફળતા મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ મળી રહેશે, જે આપના માટે ખૂબ જ લાભકર્તા સાબિત થશે. આજના દિવસે તમને વેપારમાં સારો નફો થાય એવા ગ્રહ ચક્ર છે. એટલે એકંદરે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ આજનો દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ કરતા સાબિત થશે. ઉપાય આજે મહાલક્ષ્મીને કમળ પુષ્પ અર્પણ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 4 અને ભાગ્યાંક 1 બની રહ્યા છે. રાહુ અને સૂર્યનો યોગ છે. આજના દિવસે ઉતાવળે કોઈ કાર્ય ન કરવું, સમજી વિચારી નિર્ણયો લેવા એ બહુ જ મહત્વની વસ્તુ બનશે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા દાખવવાની જરૂર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના દિન વિશેષની. તો આજે અધિક માસની 6ઠ્ઠી તિથિ છે. આજના દિવસે અધિક માસમાં દાનનો મહિમા છે.
તો આજના દિવસે વસ્ત્ર તથા પીળા ફળોનું અને દાન કરવું મંગલકારી સાબિત થઈ શકે. પુરુષોત્તમ માસ એટલે અધિક માસ. અધિક માસના શુક્લ પક્ષની 6ઠ્ઠી તિથિ અત્યંત પવિત્ર દિવસ મનાય છે. આ દિવસે ભગવાન પુરુષોત્તમ શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના અને ખાસ કરીને કથા શ્રવણ કરવાનો મહિમા છે. ભગવાન વિષ્ણુની ભક્તિ આ માસમાં સ્વયં પુરુષોત્તમે સ્વીકાર કરેલી હોવાથી આ દિવસે કરવામાં આવતી ભક્તિનું ફળ પણ અનંત ગણું ગણાય છે. આ દિવસે આજના દિવસોમાં કરેલી ભક્તિ ભગવાનની મનોકામનાથી આપની મનોકામના પૂર્ણ કરવાવાળી બને ભગવાનના આશીર્વાદથી. કથા શ્રવણનો અધિક માસમાં વિશેષ ફળ પ્રદાતા કહ્યું છે. પુરુષોત્તમ માસમાં દરરોજ એક કથા વાંચવાનો કે સાંભળવાનો મહિમા છે. સુદ છઠના દિવસે સામાન્ય ઉમામાની કથા અથવા તેને અનુરૂપ અધ્યાયનું વાંચન કરવામાં આવે છે. દાનનો મહિમા છે. આ દિવસે ગરીબોને અન્ન વસ્ત્ર કે ફળનું દાન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે. બ્રાહ્મણને આમાન દાન કરવું અથવા મંદિરમાં તમે સીધાનું દાન કરો એ લાભ કરતા છે. ભક્તિભાવથી નિયમો સાથે વહેલા ઉઠી ભગવાનની આરાધના આ માસમાં કરવી. પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો, શુભ અને મંગલપ્રદ સાબિત થતું હોય છે. તો શક્ય હોય તો સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી રોજ દીપદાન કરવાનો મહિમા છે. રોજ એક માલપુવાનું દાન અવશ્ય કરવું. રોજ ના કરી શકે તો કોઈ પણ એક દિવસે 33 માલપુવાનું દાન કરવાનો આ માસમાં અનેરો મહિમા રહેલો છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરો આપના આજના દિવસને મંગલપ્રદ બનાવી શકે. તો નોંધી રાખીએ આજનો આ વિશિષ્ટ મહામંત્ર જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. ઓમ નમો જ્યોતિર્લોકાય કલ્યાણા નિમિષાંપતયે મહાપુરુષયાભિધીમહી. આ મંત્રની એક માળા મંત્ર જાપ અવશ્ય કરો. શક્ય હોય તો તુલસીની માળાથી મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના માટે કલ્યાણકારી સાબિત થશે, મંગલપ્રદ રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.